અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપનીમાં ₹6.51 લાખના એસએસસીના વિવિધ મટીરિયલની ચોરી કરતો કંપનીનો સિક્યુરિટી ગાર્ડ। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેક ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ 25 ઓગસ્ટના રોજ રાત્રિના અરસામાં કંપનીના સિક્યુરિટી ગાર્ડ તેના 3 સાથીદારો સાથે મળી પ્રોડક્શન એરિયાના શટરનું તાળું ખોલી ₹6.51 લાખના એસએસસી સર્કલના વિવિધ મટીરિયલની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપની ફાર્મા મશીનરી બનાવવાનું કામ કરે છે। આ કંપનીમાં ગત તારીખ 25 ઓગસ્ટના રોજ રાત્રિના અરસામાં પ્રોડક્શન એરિયામાંથી એસએસસી સર્કલના વિવિધ મટીરિયલની ચોરી થઈ હતી, જે અંગેની જાણ પ્રોડક્શન હેડને થતાં તેઓએ કંપનીના સીસીટીવી ચેક કરતા 4 જેટલા ઇસમો મટીરિયલની ટેમ્પામાં મૂકતા નજરે પડ્યા હતા અને વધુ ચોકસાઈપૂર્વક ચેક કરતા 4 ઇસમો પૈકી એક કંપનીમાં નાઇટ ગાર્ડ સુપરવાઇઝર માર્કંડેય મોરિયા ઓળખાઈ ગયો હતો અને ત્યારબાદ તેઓ નોકરી પર આવતો ન હતો। કંપનીના આસિફ શેખે જીઆઈડીસી પોલીસ મથકમાં ₹6,51,000ના મટીરિયલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સિક્યુરિટી ગાર્ડ માર્કંડેય મોરિયા સહિતના 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।